રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળા રોડ પ્રગતિ હોસ્પિટલની સામે ગઈ તારીખ 29ના 3:30 વાગ્યાની આસપાસ ફાયરિંગની ઘટના બનેલી, જે અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર 29 તારીખે રાત્રે 22:00 વાગે 307 જૂની 307 આઈપીસી હત્યાનો પ્રયાસ એ તથા રાયોટિંગના કલમો સહિત ગુનો દાખલ કરવામાં આવેલ છે. આમાં કુલ 11 ઈસમો વિરુદ્ધ નામજોગ તથા તપાસમાં અન્ય જે નીકળે એ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે. હા, આ ગુનાના બનાવ પછી સીપી સાહેબની સૂચના અનુસાર તપાસ એસઓજીને સોંપવામાં આવેલ છે અને અત્યાર સુધીની પ્રાથમિક માહિતી અનુસાર આશરે 5 જણને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે, 5 આરોપીને. આમાં જૂની અદાવતના કારણે, જૂના મંદુકના કારણે આ બનાવ બનવા પામેલ છે. જી આમાં જે બંને પક્ષે બનાવ બનેલ છે, બંને પક્ષનો ગુનાહિત ઇતિહાસ છે. આ કારણસર તેઓ પોલીસને જાહેરાત કરવા આવેલા નહીં. આ કારણે પોલીસે સરકાર તરફે ફરિયાદ દાખલ કરેલી છે. પ્રાથમિક તપાસની અંદર કેટલા રાઉન્ડ ફાયરિંગ થવાનું સામેલ છે અને કોના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું, શું? બનાવ સ્થળ પરથી 6 ખાલી કેસ રાઉન્ડ મળ્યા છે તપાસ દરમિયાન અને 1 બુલેટ મળેલી છે. કોના દ્વારા કરવામાં આવ્યું? ફરિયાદ અનુસાર આરોપી ભૈલો ગઢવી, મેટિયો ઝાલા અને સમીર ઉર્ફે સંજલો જુણેજા, આ 3 ઈસમો દ્વારા આ ઘટનામાં ફાયરિંગ કરવામાં આવેલ છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેમાં જે કેટલાક લોકો છે તે ત્યાં આગળથી ખાલી કાર્ટ્રીજ છે તે શોધતા હોય એવું પણ નજરે પડતું હતું. એટલે 6 રાઉન્ડથી વધારે ફાયરિંગ થઈ એવી શક્યતા બની શકે. મળ્યા છે 6 રાઉન્ડ. બની શકે કે પોલીસને અમુક ખાલી કેસ તપાસ દરમિયાન મળ્યા ન હોય, એટલે 6 થી વધુ રાઉન્ડ ફાયર થયા હોય એવું બની શકે. સર, આ બંને ગ્રુપ અવારનવાર ફાયરિંગની ઘટનામાં સામેલ હોય છે. આમ સેટના ગુના પણ જે બંને ગ્રુપ વિરુદ્ધ દાખલ થયા છે, હથિયાર ક્યાંથી લઈ આવે છે ને તે દિશામાં કઈ તપાસ કરી? કારણ કે 4 વખત આ ગુના આ શખ્સો ઉપર એકાબીજા ઉપર ગેંગવોરમાં થઈ ગયેલા છે. જી, આ બાબતે જે હથિયારનો ગુનો છે, વેપન ગુનામાં સામેલ છે, એ માટે થઈને તપાસ એસઓજીને આપેલી છે અને આપે કીધું એ પ્રમાણેના જે અગાઉના ભૂતકાળ છે અને એ હથિયાર પણ ક્યાંથી લાવ્યા હતા, આ બધું તપાસ દરમિયાન બહાર આવશે.